હેલો એવરીવન. લાસ્ટ ટાઈમ આપણે મેથ્સના લેક્ચરની અંદર આટલી વસ્તુ જોઈ હતી કે જનરલ ઇક્વેશન કેવી રીતે આપવામાં આવે, કોઈ પણ ગ્રાફનું એનું કમ્પ્રેશન, સ્ટ્રેચ આ ફેક્ટર ડિસાઇડ કરે, ફંક્શનની બહાર ફંક્શનની અંદરનો મલ્ટિપ્લિકેશન ફેક્ટર કમ્પ્રેશન અને સ્ટ્રેચ હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં ડિસાઇડ કરે, આ વર્ટિકલ ડાયરેક્શનમાં ડિસાઇડ કરે, ફંક્શન ઓફ એક્સની અંદર પ્લસ અથવા તો માઇનસ ડી હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં શિફ્ટ ડિસાઇડ કરે અને ફંક્શનની બહાર પ્લસ અથવા માઇનસ સી એ વર્ટિકલ જે છે એ શિફ્ટિંગ ડિસાઇડ કરે. એના પછી આપણે થોડું એ જોયું હતું કે કેવી રીતે સર્કલનું ઇક્વેશન બનાવવામાં આવે, સર્કલના ઇક્વેશનને કેવી રીતે શિફ્ટ કરવામાં આવે, એના પછી કયા નંબર રેશનલ છે, કયા નંબર ઇરેશનલ છે એ પણ આપણે જોયું. Then after we have got some idea about the numbering systems, rationals number, irrationals number, okay, જેને રેશિયોના ફોર્મમાં રિપ્રેઝન્ટ નથી કરી શકાતા એને ઇરેશનલ નંબર કહેવામાં આવે. કેવી રીતે ગ્રાફ ડ્રો કરવો એક્સપોનેન્શિયલ નો, એમાં આપણે આ પ્રોસેસ જોઈ હતી. આમાં એકચ્યુઅલી એક કરેક્શન હતું જે હું અત્યારે કરી દઉં. કરેક્શન એ હતું કે અહીંયા જે મેગ્નિટ્યુડ ઓફ ધ એક્સ જે છે એ ગ્રેટર ધેન 0 હોય, એટલે એમાં આપણે ઈ ટુ ધી એક્સનો કર્વ ડ્રો કરીએ એ વખતે આના અંડરમાં આવતો એરિયા કન્સિડર કરતા નથી. અધરવાઇઝ આ બ્લુ કર્વના અંડરમાં આવતો એરિયા અને આ બ્લુ કર્વના અંડરમાં આવતો એરિયા ઇન્ફાઇનાઇટ હોય બંનેમાં, પણ ઇક્વલ અને ઓપોઝિટ હોય તો એડિશન 0 થાય. એટલે આપણે અહીંયા એક્સ ગ્રેટર ધેન 0 કન્સિડર કરીશું. એના પછી એક્સપોનેન્શિયલ કેવી રીતે ડિસાઇડ થાય છે તો 1/x dxની અંદરનો એરિયા અને એમાં એક્સ ગ્રેટર ધેન 0, દેટ ઇઝ ધ કન્ડિશન. ઓકે, એના પછી ઇન્વર્સ નંબર શું છે અને ઇન્વર્સ ફંક્શન શું છે એ પણ આપણે જોયું હતું. પછી એક્સપોનેન્શિયલના ગ્રાફ અને એનું શિફ્ટિંગ ચેક કર્યું, વર્ટિકલ એઝ વેલ એઝ હોરિઝોન્ટલ. એના પછી આપણે 4 ગ્રાફ જોયા હતા, ઈ ટુ ધી એક્સ, ઈ ટુ ધી નેગેટિવ એક્સ, અને એ બંનેની આગળ માઇનસ સાઇન મૂકવામાં આવે તો હોરિઝોન્ટલ એક્સિસને અનુલક્ષીને નીચે એનું રિફ્લેક્શન આવે. એક આવે ગ્રીન ગ્રાફને એકોર્ડિંગ બ્લેક ગ્રાફ. ગ્રીન ગ્રાફ છે ઈ ટુ ધી માઇનસ એક્સ, તો એના આગળ એક માઇનસ લગાવવાનું થાય, માઇનસ ઈ ટુ ધી માઇનસ એક્સ. અને જે આ ડોટેડ લાઇન છે ઈ ટુ ધી એક્સ એનું રિફ્લેક્શન બ્લુ કર્વ, તો એના આગળ માઇનસ લગાવવાનું થાય, માઇનસ ઈ ટુ ધી એક્સ. અને આપણે આ ડિસિઝન ઉપર પહોંચ્યા હતા કે -12 હોય ફંક્શનના તો રિફ્લેક્શન અબાઉટ ધી એક્સ એક્સિસ, ફંક્શનની અંદર માઇનસ હોય તો રિફ્લેક્શન અબાઉટ વાય એક્સિસ. એટલે એ આમાં પણ આપણે એડ કરી શકીએ, આ વસ્તુમાં પણ આપણે એને એડ કરી શકીએ કે આ એ જે છે એ -1 એ ઇફ એ ઇઝ ગ્રેટર ધેન 1 ઓર સ્મોલર ધેન 1 તો શું થાય તો ખબર છે, પણ અહીંયા પોઝિટિવ અથવા નેગેટિવ થાય તો શું થાય. નેગેટિવ જો આન્સર મળે છે અહીંયા તો એનું રિફ્લેક્શન જે છે હોરિઝોન્ટલ એક્સિસને અનુલક્ષીને છે. એ જ પ્રમાણે અંદર પણ બીનું પોઝિટિવ અથવા તો નેગેટિવ રિફ્લેક્શન જોવા મળે છે. તો આ જે છે હોરિઝોન્ટલ એક્સિસને અનુલક્ષીને રિફ્લેક્શન આપે, આ જે છે વર્ટિકલ એક્સિસને અનુલક્ષીને રિફ્લેક્શન આપે છે. ઓકે, બહાર હોય તો એક્સ એક્સિસને અનુલક્ષીને. એના પછી આઈ હેવ ગિવન સમ ફ્યુ એક્ઝામ્પલ્સ ફોર ધ હોમવર્ક. Okay, so that is the idea. Today we will start from here, our 4th lecture. For the mathematics. Now we will focus, all our algebraic equations are completed, we can say, but now we will focus on the trigonometric quantity. Okay, trigonometric quantity, જેની અંદર સાઇન, કોસાઇન, ટેન, કોટ, સેક, કોસેક એ બધા જે છે ગ્રાફ ઇન્ક્લુડ થાય. પણ સૌથી વધારે મહત્ત્વના ગ્રાફ આપણા માટે રહેશે સાઇન અને કોસાઇન, બરાબર. ટેન થીટા, કોટ થીટા એ બધા ગ્રાફનો પણ આ જ રૂલ્સ એપ્લાય કરી શકાય જે આપણે પહેલાં કર્યા છે, પણ એ રૂલ્સ જે છે
આપણે વધારે સાઇન અને કોસાઇન ઉપર એપ્લાય કરીશું, બિકોઝ આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કે બીજા કોઈ પણ ફિલ્ડની અંદર આ બે ફંક્શન વધારે યુઝ થાય છે. નાઉ if let's draw some graph, then what is the graph of sine axis, sin theta, here is the theta, you can also say omega t. આપણે આ થીટા રેડિયનમાં હોય અને ડિગ્રીમાં હોય, તો રેડિયન અને ડિગ્રીનો શું ફરક છે એ પણ અત્યારે જોઈશું. અને અહીંયા છે ફંક્શન ઓફ થીટા, યુ કેન સે ઓર સાઇન થીટા. તો અહીંયા થીટાની વેલ્યુ હશે કંઈક પણ એ π/2, ઓકે, પાઈ 3π/2 અને 2π આ ફંક્શનમાં હશે. હવે સાઇનનો ગ્રાફ મારે ડ્રો કરવો છે અહીંયા, તો સાઇન થીટા એમાં 0 મૂકવામાં આવે તો તમને 0 મળે, π/2 વખતે તમને 1 મળે, માની લો કે આ 1 છે, પાઈ વખતે અગેન 0, 3π/2 again you will get -1, okay, somewhere here, અને અગેન 2π you will get 0. તો એનો જે ગ્રાફ છે કંઈક આવો બનશે, એકદમ સિમ્પલ ગ્રાફ છે સાઇન થીટા. અને એક બીજો ગ્રાફ છે કોસ થીટા, બરાબર. કોસ થીટાનો ગ્રાફ ડ્રો કરીએ એના પહેલાં થોડું આમાં સેમ રૂલ્સ એપ્લાય કરીએ જે પહેલાંમાં એપ્લાય કર્યા હતા, કે ફંક્શન હોય એના પછી કોઈ શિફ્ટ આપવામાં આવે આ રીતે, તો આ પ્લસ હોવું જોઈએ એક્સના આગળ, એક્સના ઉપર ઘાત 1 હોવી જોઈએ, અને પછી જો પ્લસ આવે તો તમારે એક્સ ડાયરેક્શનમાં નેગેટિવ સાઈડ ચાલવાનું, કેટલા યુનિટ, ડી યુનિટ. અને જો અહીંયા માઇનસ હોય તો તમારે પોઝિટિવ સાઈડ ચાલવાનું, કેટલા યુનિટ, ડી યુનિટ. કઈ ડાયરેક્શનમાં, એક્સ ડાયરેક્શનમાં. તો આ ફંક્શન ઓફ થીટા છે. હવે માની લો કે મારે એવો ગ્રાફ ડ્રો કરવો છે કે જે સાઇન થીટા -π/2 હોય, સાઇન થીટા -π/2. તો આ જ રૂલ્સ એપ્લાય કરવાનો છે કે ફંક્શન ઓફ થીટાની આગળ 1 છે, થીટાની પાવર પણ 1 છે, એટલે કોઈ પ્રોબ્લેમ નથી. એના પછી માઇનસ, તો આ થીટા એક્સિસ છે, તો પોઝિટિવ થીટા એટલે આ એક્સિસ તરફ ચાલવાનું, કેટલું, -π/2, તો π/2 યુનિટ અહીંયા સુધી ચાલવાનું. અને પછી સેમ કોપી પેસ્ટ આ ગ્રાફ સાઇન થીટા, એટલે સાઇન થીટા ગ્રાફને હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં π/2 યુનિટ શિફ્ટ કરી દો. તો એ હું કરવા જઈ રહ્યો છું, એ આ રીતે બનશે ગ્રાફ. આ ગ્રાફ થઈ ગયો બધી જગ્યાએથી π/2 ડિગ્રી શિફ્ટ ઇન હોરિઝોન્ટલ પોઝિટિવ ડાયરેક્શન. અને આનું ઇક્વેશન છે, તો આનું ઇક્વેશન, ઓકે. ઇફ આઈ સે સાઇન થીટા +π/2, તો સાઇન થીટાનો તો ગ્રાફ ખબર જ છે આ રીતે, અને એના પછી પ્લસ છે, થીટા આગળ 1 છે, વેલ્યુ પોઝિટિવ છે, થીટાની ઉપર પાવર પણ 1 છે, બરાબર. અને પછી પ્લસ છે, તો થીટામાં મારે નેગેટિવ થીટા એક્સિસમાં ચાલવું પડશે π/2 યુનિટ, એટલે π/2 યુનિટ ઉપરથી મારે સેમ સાઇનનો ગ્રાફ ડ્રો કરવાનો થશે. π/2 પર આવીને રહેશે, મેગ્નિટ્યુડ 1 જ રહેશે. તો આ થઈ ગયું હોરિઝોન્ટલ શિફ્ટિંગ, બરાબર. હોરિઝોન્ટલ શિફ્ટિંગ, same shifting I can apply on the cos function. Let's draw on the other page. Same function, same shifting I can apply on the horizontal axis, on the cos function, horizontal shifting. Okay, so here again I have theta π/2, pi 3π/2, approximate distance 2π, okay, -π/2, -pi, and this is my function of theta. So let's draw the graph of cos theta. Let's say this is my 1, and let's say 1 2 3, 1 2 3, this is my -1,
and here is the I want to draw the graph of cos theta. You know cos 0 is equals to 1, cos pi by 2 is equals to 0, pi is equals to -1, and 3 pi by 2, 3 pi by 2 is equals to 0, cos 2 pi is again +1. So here is my graph of cos theta. તો આપણો cos theta નો ગ્રાફ થઈ ગયો. ઓકે, I can further extend here also. હવે મારે ગ્રાફ ડ્રો કરવો છે, માની લો કે cos theta minus pi by 2. તો સિમ્પલ થીટા પછી માઇનસ, તો પોઝિટિવ ડાયરેક્શનમાં pi by 2 યુનિટ. તો pi by 2 યુનિટ ઉપર શિફ્ટ થઈને આના જ ગ્રાફ ડ્રો કરવાનો. એટલે આ છે pi by 2, એનું મેગ્નિટ્યુડ પણ 1. તો આના આ જ ગ્રાફ અહીંયા ડ્રો કરીશું. આ શિફ્ટ થઈ ગયું pi by 2 ડિગ્રી. યુ કેન એક્સટેન્ડ ઇટ ઓલ્સો હિયર. એટલે આ ગ્રાફ તમારો થયો cos થીટા માઇનસ pi by 2, આ ગ્રાફ તમારો થયો cos થીટા. હવે જ્યારે હું એને એક્સટેન્ડ કરીને અહીંયા લાવી દઉં, then that graph looks like a sin theta. So cos theta pi by 2 is also the graph of sin theta. You know, you can approach this same thing by OLSTC formula. Okay, તમે આ યુનિટ સર્કલ હોય અહીંયા, તમે આ એપ્રોચથી પણ એને બદલી શકો કે સાઇન પ્લસ pi by 2 હોય તો શું થાય, સાઇન માઇનસ pi by 2 હોય તો શું થાય, cos થીટા માઇનસ pi by 2 હોય તો કેવું થાય. તો આ એ જ વસ્તુ છે. અહીંયા આપણે આ ગ્રાફિકલી ચેક કર્યું ખાલી, બરાબર. હવે ફોર એક્ઝામ્પલ એવું હોય કે cos થીટા પ્લસ pi by 2, તો ગ્રાફ થીટા પ્લસ છે તો પોઝિટિવ થીટામાં શિફ્ટ થશે. અહીંયા થીટા છે pi by 2 ડિગ્રી, અને એ જ ગ્રાફ cos થીટાને ગ્રાફને કોપી પેસ્ટ કરવાનો છે. એટલે pi by 2 આ બાજુથી લઈને અહીંયા આ રીતે બનશે. તો હવે જે આ ગ્રાફ છે મારા માટે એ cos થીટા પ્લસ pi by 2 નો ગ્રાફ છે. બટ આ ગ્રાફને તમે અહીંયાથી જુઓ, આને ના જુઓ. અહીંયાથી જુઓ તો આ તો નેગેટિવ સાઇન થીટાનો ગ્રાફ છે. તો તમે એ જ ગ્રાફને ઓલ્સો યુ કેન રાઇટ ડાઉન એઝ અ નેગેટિવ સાઇન થીટા, બરાબર. તો તમે એને આ રીતે પણ લખી શકો, નેગેટિવ સાઇન થીટા. ઓકે, સેમ હું પ્રીવિયસ ઇક્વેશનમાં પણ કરી શકું. સાઇન થીટા પ્લસ pi by 2, તો એ ગ્રાફને અહીંયાથી સ્ટાર્ટ થાય છે. લીડ, આને લીડ કહેવાય. આ ડાયરેક્શનમાં તમે આવો ને તો લીડ કહેવાય, અને આ ડાયરેક્શનમાં જાઓ ને તો એને લેગ કહેવાય. એટલે એવું નથી કે આ એક્સિસથી આ બાજુ હોવું જોઈએ, પણ તમારું કોઈ ગ્રાફ છે એના કરતાં 180 ડિગ્રી સુધી જો તમે લેફ્ટ બાજુ જાઓ, દેન યુ કેન સે દેટ યોર ગ્રાફ ઇઝ લીડિંગ. 180 ડિગ્રી કરતાં વધારે જાઓ તો એ લેગિંગ થઈ જાય, બરાબર. એટલે હું એમ કહી શકું કે આ કોસવાળો જે ગ્રાફ છે એ ગ્રાફને હું શિફ્ટ કરીને અહીંયા લાવું છું. સાઇનવાળો ગ્રાફ છે, સાઇનવાળો ગ્રાફ છે, ને હું pi by 2 ડિગ્રી હોરિઝોન્ટલ પોઝિટિવ શિફ્ટિંગ આપું છું, તો એ લેગ છે. અહીંયા આ ડાયરેક્શનમાં એ લેગિંગમાં છે, આ બાજુ લેગિંગમાં છે. પછી હું પાઈ ડિગ્રી ઉપર આપું તો એ ગ્રાફ કમ્પ્લીટલી સાઇન કરતાં ઓપોઝિટ બને. અને પછી હું એના કરતાં આગળ લઈ જાઉં તો એ લેગિંગ ના રહેતા એ લીડિંગ બની જાય. અને એને તમે એક્સટેન્ડ કરી શકો છો. યુ કેન કમ્પેર ધોઝ ગ્રાફ એન્ડ યુ કેન સી ધીસ. તમે ડેસ્મોસની અંદર પણ આ વસ્તુને હોરિઝોન્ટલ અને હોરિઝોન્ટલમાં લીડ અને લેગ કરી શકો છો. તો આ જે ગ્રાફ છે એને હું અહીંયાથી બંધ કરી દઉં. સાઇન થીટા પ્લસ pi by 2 ને નેગેટિવ સાઇડમાં જોતો નથી, તો આ ગ્રાફ મને સેમ cos થીટા જેવું જ લાગે છે. then I can also say that sin theta plus pi by 2 is a graph of cos theta, positive cos theta. That is also true. Okay, પછી આ ગ્રાફ ઓકે ત્યાં સુધી that is quite fine. ઓકે પણ આ ગ્રાફ જો હા sin theta minus pi by 2 એને હું અહીંયા એક્સટેન્ડ કરું છું. તો આ ગ્રાફ સેમ cos ગ્રાફના જેવો છે, પણ એના કરતાં ઉલટું છે. સેમ કોસ ગ્રાફ, આ કોસનો ગ્રાફ છે અને એના કરતાં એક્ઝેક્ટલી ઉલટો ગ્રાફ, બરાબર. કોસ કરતાં એક્ઝેક્ટલી ઇક્વલ એન્ડ ઓપોઝિટ. તો આ ગ્રાફ જે છે એ કોસનો ઓપોઝિટ છે, એટલે નેગેટિવ કોસ છે. તો સાઇન થીટા માઇનસ pi by 2 હોય તો હું એને નેગેટિવ કોસ થીટા પણ કહી શકું. દેટ ઇઝ ઓલ્સો ટ્રુ. ઓકે, તો આવી રીતે ફંક્શનને શિફ્ટ કરવામાં આવે. એટલે તમારે કોઈ જગ્યાએ આવું
થીટા માઇનસ પાઈ બાય ટુ થીટા પ્લસ પાઈ બાય ટુ કરવું હોય તો તમે રફ પેપરમાં એક જસ્ટ રેફરન્સ ગ્રાફ દોરી અને પછી એને શિફ્ટિંગ આપી અને એક વેવને એક્સટેન્ડ કરી જોવાનું, અથવા લેફ્ટ સાઈડ શિફ્ટિંગ હોય તો એને દબાવીને ચેક કરી જોવાનું કે આમાં કોસ ફંક્શન બને છે તો પોઝિટિવ છે કે નેગેટિવ છે. તમારે આ ઓલ એસટીસી ઉપર વધારે ડિપેન્ડ રહેવાની જરૂર નથી, યાદ બહુ રાખવાની જરૂર નથી. આ થઈ ગયું હોરિઝોન્ટલ શિફ્ટિંગ. ઓકે, હવે મેગ્નિટ્યુડની વાત કરીએ. મેગ્નિટ્યુડ કેવી રીતે કમ્પ્રેસ અને સ્ટ્રેચ કરવામાં આવે છે. તો ફોર એક્ઝામ્પલ તમારી જોડે અહીંયા એક સાઇન ગ્રાફ છે, અહીંયા થીટા છે, અહીંયા ફંક્શન ઓફ થીટા છે, બરાબર. તો આ જે છે એ છે ફંક્શન ઓફ થીટા, અથવા તો એને વાય પણ કહેવાય. ઓકે, ગમે તે, પણ અહીંયા અત્યારે નામ આપી દઉં છું સાઇન થીટા. હવે હું એવો ગ્રાફ ડ્રો કરવા માગું છું કે જે ફંક્શન ઓફ થીટા કેવો હોય, અને 1 કહી દઉં તો આ 2, એ હોય 3 અથવા તો 2 સાઇન થીટા. 2 સાઇન થીટા, તો સાઇન 0 મૂકવાથી તો તમને 0 મળશે, પણ પાઈ બાય 2 મૂકવાથી તમને અહીંયા સાઇન પાઈ બાય 2 1 ઇન્ટુ 2 2 મળશે. એટલે આ મેગ્નિટ્યુડ જો 1 હશે તો એનાથી ડબલ 2 અહીંયા હશે, તો એ પોઈન્ટ અહીંયા હશે. 0 ઉપર 0, અહીંયા ફરીથી ડબલ, અને અહીંયા 0. આ રીતે તમારું સ્ટ્રેચિંગ થશે. તો આ જે ગ્રાફ છે 2 સાઇન થીટાનો ગ્રાફ છે. ફંક્શન ઓફ 3 ઓફ થીટા હું એમ કહું કે 1/2 સાઇન થીટા, તો આ 1 વેલ્યુ છે તો અહીંયા 1/2 વેલ્યુ આવે, તો એ વેલ્યુ 1/2 જેટલી થશે. આ રીતે. ઓકે, તો આ રીતે તમે એનું સ્ટ્રેચિંગ કરી શકો. સેમ ઇઝ ટ્રુ ફોર ધ કોસ. કોસના ઉપર પણ 1/2 2 વડે મલ્ટીપ્લાય કરો તો તમને આ રીતે વર્ટિકલ સ્ટ્રેચિંગ જોવા મળે. ઓકે, હવે એના પછી ફોર એક્ઝામ્પલ અગેન મારી જોડે અહીંયા ગ્રાફ છે સાઇન થીટા, બરાબર. ગ્રાફ સાઇન થીટા છે, યુ કેન નો વેરી વેલ કે આ સાઇન થીટા ગ્રાફ છે, અહીંયા થીટા છે, અહીંયા ફંક્શન ઓફ થીટા છે. હવે હું એવી રીતે ગ્રાફ ડ્રો કરવા માગું કે જે હોય ફંક્શન ઓફ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન થીટા પ્લસ 2 તો શું કરીશું? તો એ જ વસ્તુ કે 0 એંગલ મૂકવામાં આવે તો 0 એંગલ વખતે સાઇન થીટા સાઇન 0 ધેટ ઇઝ 0 પ્લસ 2 એટલે અહીંયા 1 છે ને અહીંયા માની લો 2 છે, તો ગ્રાફનો એક પોઈન્ટ અહીંયા આવશે. પછી પાઈ બાય 2, સાઇન પાઈ બાય 2 કેટલા આવશે? 1 પ્લસ 2 એટલે 3, તો અહીંયા 2 અહીંયા 3. પછી અહીંયા ફરીથી પાઈ મૂકીશું તો 2 મળશે, ફરીથી 3 પાઈ બાય 2 મૂકીશું તો તમને અહીંયા 1 મળશે, કારણ કે એ -1 છે, તો -1 પ્લસ 1 એટલે 1, તો અહીંયા આવશે પોઈન્ટ, અને ફરીથી અહીંયા 2 મળશે. એટલે ગ્રાફ તમને અહીંયા જોવા મળશે આ રીતે. બરાબર. અને આ જે વચ્ચે લાઈન બની એ લાઈન 2 છે, તો એને હું y = 2 લાઈન કહી શકું. તો હું એવું પણ કહી શકું કે એક હાથે ફંક્શન ઓફ થીટા કહી શકો, અથવા તો એમ કહી શકો કે ચલો ફંક્શન ઓફ થીટા બરાબર 2 અને ફંક્શન ઓફ થીટા બરાબર સાઇન થીટા, આ ફંક્શન 1 આ ફંક્શન 2. હવે હું એવું ફંક્શન ડ્રો કરવા માગું છું કે જે ફંક્શન 1 થીટા હોય અને ફંક્શન 2 થીટા હોય, તો એ આ જ ગ્રાફ બનશે 2 + સાઇન થીટા. તો તમારે શું કરવાનું? પહેલાં સાઇન થીટા ગ્રાફ ડ્રો કરવાનો, પછી અહીંયા 2 લાઇન ડ્રો કરવાની, પછી આ ગ્રાફને એક્ઝેક્ટલી અહીંયાથી ઉપાડી અને 2 યુનિટ ઉપર મૂકી દેવાનું, કોપી પેસ્ટ, તો તમને એ ગ્રાફ મળે. અને તમને ખબર હોવી જોઈએ કે અહીંયા સાઇન થીટાનું મેગ્નિટ્યુડ 1 છે, તો 2 પર મૂકીશ તો મને મેક્સિમમ 2 + 1 એટલે 1 મળશે, 3. અને અહીંયા 2 માંથી 1 બાદ કરું, આ મેગ્નિટ્યુડ 1 છે, આ મેગ્નિટ્યુડ પણ 1 છે, તો અહીંયા મને 1 મળશે. ઓકે, આ રીતે તમારે વિચારવું પડે. સેમ વે આપણે એક બીજી ગ્રાફને ડ્રો કરવાની કોશિશ કરીએ. ફોર એક્ઝામ્પલ હું એમ કહું તમને કે તમે એવો ગ્રાફ ડ્રો કરો કે જે હોય 3 સાઇન થીટા + 1, 3 સાઇન થીટા + 1. તો તમને એ ખબર છે કે સાઇન થીટાનો ગ્રાફ કેવો હોય? આછો અહીંયા સાઇન થીટાનો ગ્રાફ ડ્રો કરી દો. પછી 3 સાઇન થીટા,
ચલો અહીંયા હું માઇનસ કરી દઉં -1 3 sin θ તો અહીંયા 1 2 3 તો એનું મેગ્નિટ્યુડ કેવું હોય એકદમ આછી રીતે ડ્રો કરું છું 3 sin θ 1 2 3 અહીંયા આ રીતે આ ગ્રાફ sin θ નો છે આ ગ્રાફ 3 sin θ નો છે ડોટેડ ડ્રો કરી દઉં ચલો ને આ ગ્રાફ જે છે 3 sin θ નો થઈ ગયો આ ગ્રાફ જે હતો એ sin θ નો થઈ ગયો sin θ બરાબર હવે આ 3 sin θ માં -1 એટલે -1 ક્યાં હોય તો અહીંયા 1 2 3 એટલે મેં એક લાઈનને 1 ગણી છે તો આ -1 તો અહીંયા એક લાઈન હોય તો આ ગ્રાફને 1 યુનિટ નીચે લાવી દો જસ્ટ તો એ ગ્રાફ કંઈક આવો બનશે એક યુનિટ બધેથી નીચે આવશે અહીંયા પણ અહીંયાથી પણ 1 યુનિટ નીચે આવશે અહીંયાથી પણ 1 યુનિટ નીચે આવશે અહીંયા એનું મેક્સિમમ છે ત્યાંથી પણ 1 યુનિટ નીચે આવશે આ 0 થી પણ 1 યુનિટ નીચે આવશે આ રીતે અને એની જે મિડલ લાઈન છે અહીંયા બનશે તો ગ્રાફ નીચે શિફ્ટ થઈ ગયો જોઈ લો બધી જગ્યાએ કેટલા યુનિટ 1 યુનિટ બધી જગ્યાએ નીચે શિફ્ટ થઈ ગયો તો આ તમારા ગ્રાફનું ઇક્વેશન બને તો આવી રીતે કમ્બાઈન પણ હોઈ શકે આ વસ્તુ ઓકે તો આ થઈ ગયું કેવી રીતે વર્ટિકલ સ્ટ્રેચ કમ્પ્રેસ કરવું બરાબર હવે બાકી રહ્યું આ જે ભાગ હતો એ વર્ટિકલ આ શિફ્ટિંગ હતું નામ પણ આપી દઈએ હોરિઝોન્ટલ શિફ્ટિંગ બરાબર અહીંયાથી અહીંયા જેટલું આપણે ડિસ્કશન કર્યું એ બધું જ છે એ છે વર્ટિકલ સ્ટ્રેચિંગ આ જે ગ્રાફ હતો એ વર્ટિકલ શિફ્ટિંગ ઓકે હવે જે બાકી છે એ છે હોરિઝોન્ટલ સ્ટ્રેચિંગ તો હોરિઝોન્ટલ સ્ટ્રેચિંગ માટે ઇક્વેશન આ રીતે બનશે સાઇન થીટાનો તો ગ્રાફ તમને ખબર જ છે હવે અહીંયા સાઇન થીટા જે હતું એમાં હું અહીંયા 2 થી મલ્ટીપ્લાય કરું બરાબર જેમ આપણે એક્સમાં જે વાય બરાબર એક્સ વાળી લાઈનમાં કર્યું હતું એવું જ આપણે સાઇન અને કોસ લઈને થીટા સાથે કરી રહ્યા છીએ ઓલરાઈટ એટલે સાઇનની પ્લસ માઇનસ કરવાથી શું થાય છે ખબર પડી ગઈ હોરિઝોન્ટલ બ્રેકેટની અંદર સાઇન ફંક્શનના 12 પ્લસ અને માઇનસ કરવાથી શું થાય છે તો વર્ટિકલ શિફ્ટિંગ સાઇન ફંક્શનના 12 મલ્ટિપ્લિકેશન કરવાથી વર્ટિકલ સ્ટ્રેચિંગ અને સાઇન ફંક્શનના અંદર મલ્ટિપ્લિકેશન કરવાથી હોરિઝોન્ટલ સ્ટ્રેચિંગ તો સાઇન 2 થીટા તો હવે જુઓ કેવી રીતે આનો ગ્રાફ હું ડ્રો કરું છું આનો ગ્રાફ આપણે આ રીતે ડ્રો કરીએ અહીંયા છે થીટા અહીંયા છે π/2 અહીંયા છે પાઈ 3π/2 એન્ડ 2π સાઇન થીટાનો ગ્રાફ પહેલાં ડ્રો કરી દઉં 1 2 3 અહીંયાથી અહીંયા સુધી એકદમ આછી રીતે ડ્રો કરી દો સાઇન થીટા આ સાઇન થીટાનો ગ્રાફ છે હવે અહીંયા જુઓ થીટા ઇઝ ઇક્વલ ટુ 0 તો 0 થીટા ઇઝ ઇક્વલ ટુ π/2 તો અહીંયા π/2 મૂકીશું તો 2 કેન્સલ થશે તો સાઇન પાઈની કિંમત જે હોય મને સાઇન પાઈની કિંમત 0 છે તો અહીંયા 0 મળે અચ્છા સાઇન π/4 મૂકું તો શું થાય π/4 મૂકું તો π/2 તો π/2 વખતે 1 મળે છે તો મને એ જવાબ π/4 વખતે મળશે અહીંયા તો અહીંયા 1 પછી અહીંયા શું આવશે π/2 પ્લસ પાઈ π/2 પ્લસ પાઈ 2π 3π/2
ઓકે, અહીંયા π/2 પ્લસ પાઈ, દેટ મીન્સ 3 π/2, અને એ બંનેની વચ્ચે મને કેટલો જવાબ મળશે? સો આઈ વિલ અગેન ગેટ ધ 0, અને પાઈ મૂકવામાં આવે તો કેટલો જવાબ મળે? સોરી, એ વખતે મને -1 મળશે, અને પાઈ મૂકવામાં આવે તો કેટલો જવાબ મળે? કારણ કે 3π/2 જે છે એ વખતે મને -1 મળે છે, તો આ 3π/2 અકર થાય છે અહીંયા, તો મને -1 મળશે, અને પાઈ વખતે કેટલું મળશે? તો અહીંયા પાઈ મૂકી દે તો 2 × પાઈ, દેટ ઇઝ 0 અગેન. તો એ બધા ડોટ્સ હું જોઈન કરી દઉં હવે, અને આગળ વધું તો મને આરામથી અહીંયા હું જોઈ શકું છું કે સાઇનની એક હાફ સાયકલમાં આ સાઇનની 2 સાયકલ, તો આની પણ એક હાફ સાયકલમાં ફરીથી sin2θ ની 2 સાયકલ કમ્પ્લીટ થશે. તો જે જગ્યા ઉપર સાઇનની એક સાયકલ કમ્પ્લીટ થાય છે, અહીંયા સાઇનની 2 સાયકલ કમ્પ્લીટ થાય છે, એનો મતલબ ઓસિલેશન વધ્યા, એનો મતલબ ફ્રીક્વન્સી વધી. આ રીતે જાઓ તો ફ્રીક્વન્સી વધીને આ ગ્રાફ આ રીતે સ્ટ્રેચ પણ થયો, એમ પણ કહી શકાય કે ગ્રાફ આ રીતે સ્ટ્રેચ થયો, એટલે કમ્પ્રેસ થયો. સ્ટ્રેચ ના કહેવાય પણ કમ્પ્રેસ કહી શકાય. ઓકે, તો આ જે ટર્મ છે ને, આ રીતનું ટર્મ એ ફ્રીક્વન્સી પણ રિપ્રેઝેન્ટ કરે છે. ફ્રીક્વન્સી જનરલી આપણે ફ્રીક્વન્સી રાખીએ છીએ. અને જે આ ટર્મ હતું અહીંયા હોરિઝોન્ટલમાં શિફ્ટિંગ, એને ફેઝ કહીએ છીએ, ફેઝ શિફ્ટિંગ. આ ફેઝ થઈ ગયું, આ ફ્રીક્વન્સી થઈ ગઈ, બરાબર. એ જ રીતે કોસમાં પણ એપ્લાય કરી શકો. કોસનો ગ્રાફ ડ્રો કરીને તમે આ જ વસ્તુ કરી શકો, બરાબર. 1/2 કરી દઉં તો આ સાઇન, આનો ગ્રાફ છે, 1/2 કરી દઉં તો પાઈ ઉપર મને 1 મળે, અને 2 પાઈ ઉપર મને 0 મળે, અને પછી આગળ. તો આ જે ગ્રાફ થયો એ સાઇન 1/2 નો થયો. તમે એમાં થીટા મૂકીને ચેક કરી શકો છો આ વસ્તુ. ઓકે, ઓલરાઈટ. બરાબર. તો આ થઈ ગયું હોરિઝોન્ટલ સ્ટ્રેચિંગ ઓર કમ્પ્રેસિંગ. હવે તમારી જોડે આ બધા જ જે 4 કેસ આપણે ડિસ્કસ કર્યા, એમાંથી બધાનો કમ્બાઇન ગ્રાફ આવે, દેન યુ મસ્ટ બી કેપેબલ ટુ ડ્રો ઇટ. માની લો કે હું તમને એમ કહું કે y = 3 sin 2θ minus પાઈ પ્લસ 2, આનો ગ્રાફ ડ્રો કરો, બરાબર છે. તો આ ગ્રાફ ડ્રો કરવા માટે તમારે શું કરવાનું? હોરિઝોન્ટલ શિફ્ટિંગ આપવા માટે થીટા જોઈએ. તો પહેલાં એનું સિમ્પ્લિફિકેશન આપી દેવાનું. તો અહીંયા 3 sin 2 ને બહાર લઈ લઈએ, થીટા માઇનસ π/2 પ્લસ 2. તો તમને એટલી ખબર પડવી જોઈએ કે આ ગ્રાફ કોનો છે? sin 2θ નો. ઉપરના ઇક્વેશનમાં જુઓ, sin 2θ નો ગ્રાફ છે. ગ્રાફ π/2 ડિગ્રી હોરિઝોન્ટલ થીટા ડાયરેક્શનમાં મૂવ થાય છે. ગ્રાફનું મેગ્નિટ્યુડ જે છે એના કરતાં 1 કરતાં 3 ગણું વધારે હશે, અને ગ્રાફ 2 યુનિટ ઉપર તરફ ખસેલો છે. તો એ ડ્રો કરવાની કોશિશ કરીએ. થીટા અહીંયા π/2 પાઈ 3π/2 2 પાઈ. તો પહેલાં કયો ગ્રાફ ડ્રો કરીશું? સાઇન થીટાનો ગ્રાફ, પણ આપણે અહીંયા ફંક્શન 2θ નું છે એટલે સિમ્પલી આ રીતે જ ગ્રાફ બનશે. અને 3 એનું મેગ્નિટ્યુડ છે, એટલે હું અહીંયા આ રીતે રાખું છું મેગ્નિટ્યુડ 1 2 3. એકદમ अच्छी રીતે ડ્રો કરું છું ગ્રાફને, કારણ કે હજુ શિફ્ટિંગ આપવાનું છે. અહીંયા પણ 1 2 3 પાઈ ઉપર. ટુ પાઈ સુધીમાં 2 સાયકલ કમ્પ્લીટ થઈ ગઈ. 3 એનું મેગ્નિટ્યુડ છે. ઓકે, પછી એ જ ગ્રાફ કેટલો શિફ્ટ થાય છે? 2 યુનિટ હોરિઝોન્ટલ વર્ટિકલ ડાયરેક્શનમાં. તો આ 1 આ 2, એટલે આ મારી નવી એક્સિસ બની. ત્યાં હું શિફ્ટ કરું 2 યુનિટ, તો 2 યુનિટ શિફ્ટ કરવાથી ઈચ એન્ડ એવરી પોઈન્ટ શિફ્ટ 2 યુનિટ. તો આ 0 પોઈન્ટ અહીંયા આવશે, આ 1 પોઈન્ટ 2 યુનિટ અહીંયા આવશે, આ 0 પોઈન્ટ ફરીથી આ જગ્યાએ અહીંયા આવશે, આ પોઈન્ટ 1 2 યુનિટ અહીંયા આવશે, આ 0 પોઈન્ટ અહીંયા આવશે, મેક્સિમમ વાળો પોઈન્ટ 2 યુનિટ શિફ્ટ થશે તો અહીંયા આવશે.
આ 0 વાળો પોઈન્ટ 2 યુનિટ શિફ્ટ થશે તો અહીંયા આવશે, આ પોઈન્ટ અગેન શિફ્ટ થશે તો અહીંયા આવશે, અને આ પોઈન્ટ 2 યુનિટ શિફ્ટ થશે તો અહીંયા આવશે. તો આ ગ્રાફ થઈ ગયો અને આ એની વચ્ચેની એક્સિસ થઈ ગઈ. એટલે એમ કહી શકાય કે આ ગ્રાફને અહીંયાથી પકડી અને તમે અહીંયા લઈ ગયા તો આવું બને. ઓકે, આ એનો ગ્રાફ છે. આવી રીતે ગ્રાફ ડ્રો કરવામાં આવે કોઈ પણ ફંક્શનનો. તો ફાઇનલી આપણે અહીંયા લખીએ છીએ y ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન a થીટા અથવા ઓમેગા ટી માઇનસ બી બરાબર પ્લસ સી એન્ડ ધેન ડી. પહેલાં જેમ કર્યું હતું એ જ છે, કોઈ પેલું નથી. તો આ વસ્તુ શું દર્શાવે છે? વર્ટિકલ સ્ટ્રેચ ઓર કમ્પ્રેસ. વર્ટિકલ સ્ટ્રેચ ઓર કમ્પ્રેસ. પણ ક્યારે? ગ્રેટર દેન 1 તો સ્ટ્રેચ, કમ્પ્રેસ તો લેસ દેન 1. આના માટે જો આ માઇનસ થઈ જાય તો પેલો નિયમ એમને એમ જ રહેશે. જો માઇનસ થઈ જાય છે તો સાઇન એક્સ એક્સિસને અનુલક્ષીને રિફ્લેક્શન આપે છે, બહાર છે એટલા માટે. અંદર માઇનસ થઈ જાય તો વાય એક્સિસને અનુલક્ષીને રિફ્લેક્શન આપે છે. એ બે અહીંયા આપણે લખતા નથી. એ શું આપે છે? ફ્રીક્વન્સી. અને ફ્રીક્વન્સી શું છે તમને હવે ખબર છે એટલે એ લખતો નથી. થીટા તો ફંક્શન છે. આ શું આપે છે? હોરિઝોન્ટલ અથવા તો હોરિઝોન્ટલ રાઇટ ઓર લેફ્ટ શિફ્ટ, એટલે એને આપણે કહીએ છીએ ફેઝ શિફ્ટ. ફેઝ શિફ્ટ બરાબર. અને સી જે છે એ આપણને શું આપે છે? વર્ટિકલ શિફ્ટિંગ. એટલે ગ્રાફ કેવી રીતે અહીંયા ઉપર નીચે જાય છે એ વર્ટિકલ શિફ્ટિંગ. વર્ટિકલ શિફ્ટિંગ બરાબર. આ થયું તમારું ઓવરઓલ ઇક્વેશન. ઓકે, પણ આ સાઇન ગ્રાફ જે છે એની અંદર હજુ થોડું બીજી પ્રોસેસ આપણે કરવાની છે. અને એ પ્રોસેસ છે કે બે ગ્રાફનું એડિંગ કરવું, બે ગ્રાફનું સબસ્ટ્રેક્શન કરવું. તો એના માટે શું કરી શકાય? તો એના માટે આગળ વધીએ. હવે જે વાત કરવાના છે એ પ્લસ માઇનસ ડિવિઝન એન્ડ મલ્ટિપ્લિકેશન ઓફ સાઇન અથવા તો કોસાઇન. साइन और कोसाइन. तो again we have theta, again we have pi by 2, pi, 3 pi by 2 and 2 pi. અહીંયા થીટા છે. પહેલાં હું ગ્રાફ ડ્રો કરવા માગું છું સાઇન 1 2 3 1 2 3 બરાબર. એક થઈ ગયો ગ્રાફ સાઇન. હવે બીજો ગ્રાફ હું ડ્રો કરું અહીંયા, એ છે કોસાઇન. કોસાઇન ગ્રાફ, સાઇન ગ્રાફ, કોસાઇન ગ્રાફ. શું કરવું છે પહેલાં? એડિશન. ઓકે, ચલો તો સાઇન ગ્રાફ અને કોસાઇન ગ્રાફનું એડિશન કરીએ. શું થાય છે જોઈએ. તો આ જે એડિશન આપણે કરીશું ને એ એડિશન જનરલી હું એવું કહું છું કે પોઈન્ટ બાય પોઈન્ટ એડિશન. પોઈન્ટ બાય પોઈન્ટ એડિશન. પોઈન્ટ બાય પોઈન્ટ એડિશનનો મતલબ શું થાય કે એક ગ્રાફના પોઈન્ટની જે કિંમત છે અને બીજા ગ્રાફના પોઈન્ટની જે કિંમત છે એ બંનેને એડ કરી દો. આ 1 છે અત્યારે હાલ, તો હું એમ કહું કે 0 આ ગ્રાફ છે, ઓકે, ઓરેન્જ, અને આ ગ્રાફ પિંક છે. તો ઓરેન્જ અને પિંક ગ્રાફનું એડિશન કરું તો મને 1 મળે, ક્વાઇટ ઓકે બરાબર. પછી આ ગ્રાફ જુઓ પાઈ બાય 2 પર, પાઈ બાય 2 પર આ પિંક, આની વેલ્યુ 0 છે પણ આ ગ્રાફની 1 છે, તો અગેન 1 અને 0 તો ઓબ્વિયસલી મને 1 જ મળશે એડિશનમાં. પછી આ પોઈન્ટ જુઓ 45 ડિગ્રી છે,
45 ડિગ્રી ઉપર કેટલું હોય એની વેલ્યુ 1/√2 sin 45, બરાબર. તો એને એડ કરો, કેટલું થાય મને ખબર નથી, પણ એ 1 કરતાં વધારે છે. કેમ? કારણ કે આ ગ્રાફની કિંમત પણ આટલી છે, અહીંયાથી અહીંયા સુધીની આટલી કિંમત, અને એના ઉપર ફરીથી પાછી બીજી આટલી જ કિંમત એડ કરી દો એટલે ગ્રાફ અહીંયા આવે. પછી એક એવો આ બંનેની વચ્ચે પોઈન્ટ આવશે કે જ્યાં પોઝિટિવ ડાયરેક્શનમાં ઓરેન્જ ગ્રાફની વેલ્યુ જે આટલી છે એટલી જ પિંક ગ્રાફની નેગેટિવ ડાયરેક્શનમાં વેલ્યુ થશે સેમ. તો એ બંનેનું એડિશન કરશો તો તમને 0 મળશે, એટલે આ પોઈન્ટ આવી ગયો 0. પછી પાઈ ઉપર આવી જાઓ તો અહીંયા આ ગ્રાફની વેલ્યુ 0 છે, પણ આ ગ્રાફની વેલ્યુ કંઈક -1 છે, તો મારા ગ્રીન ગ્રાફની વેલ્યુ પણ એડિશન -1 આવશે. પછી આ પોઈન્ટ ઉપર અગેન પિંક ગ્રાફની વેલ્યુ અને ઓરેન્જ ગ્રાફની વેલ્યુ સેમ છે, તો આ પ્લસ આ એટલે અહીંયા આટલી મળશે, બરાબર. અગેન આ જગ્યાએ આના જેટલી આવશે. અગેન આ બંનેની વચ્ચે એક એવો પોઈન્ટ આવશે કે જ્યાં પોઝિટિવ અને નેગેટિવ વેલ્યુ બંનેની સરખી થશે, તો અહીંયા મને 0 મળશે. તો આવી રીતે જો હું પોઈન્ટને એડ કરું, પરફેક્ટ નથી ડ્રો થયો પણ તમે સમજી શકો છો, અને આને અહીંયા એક્સટેન્ડ પણ કરી શકો. તો આ રીતે જે ગ્રાફ ડ્રો થાય છે એ આવશે ગ્રાફ સાઇન પ્લસ કોસ. ઓકે, સો ધીસ ઇઝ માય ગ્રાફ sin theta, this is my graph cos theta, and this is my graph sin theta plus cos theta, sin theta plus cos theta. ઓકે, તો આ જે ગ્રાફ છે ને sin theta plus cos theta, sin theta plus cos theta એ મને એક સાઇન વેવ જેવો જ દેખાય છે જો આ બેને કન્સિડર કરું તો. અને એ ગ્રાફ અહીંયા ગ્રીન ગ્રાફ અહીંયા આટલા અને 5 કીધું, કયો એંગલ છે મને ખબર નથી, પણ 5 ડિગ્રી લીડ છે મને એવું લાગે છે એક્સટેન્ડ કરું તો આ sin theta plus cos theta ને હું આ રીતે લખી શકું કે અત્યારે તો આ sin theta નું મેગ્નિટ્યુડ 1 છે, આનું cos theta નું પણ 1 છે, પણ જનરલી એમ કહી દઉં કે સાઇનનું મેગ્નિટ્યુડ p છે, p sin theta, કોસનું મેગ્નિટ્યુડ q છે, q cos theta. તો મને જે ગ્રાફ મળે છે એ